આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હાલ ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું છે કે સરકાર ખેડૂતો સાથેની વાતચીતના આગામી તબક્કામાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિશાખાપટ્ટનમમાં નૌકા કવાયત મિલન 2024ની 12મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે ગઠબંધન સરકાર બનાવવા માટે સમજૂતી થઈ. પીડ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયનીનું આજે 91 વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે ઇટલીને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હીમાં ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યા છે. ભારતની 4 દિવસીય મુલાકાતે આવેલા શ્રી મિત્સોટાકીસની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તાધારી વેપારી પ્રતિમંડળ પણ છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શ્રી મિત્સોટાકીસનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ તેમના સન્માનમાં લંચનું પણ આયોજન કર્યું છે. 15 વર્ષ પછી ગ્રીસના કોઈ મોટા નેતા સરકારી સત્તાવાર મુલાકાતે ભારતમાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં શ્રી મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન ભારત ગ્રીસ સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સત્રમાં જોડાશે અને મુખ્ય વક્તવ્ય આપશે. ત્રિદિવસીય રાયસીના સંવાદમાં મંત્રીઓ, રાજ્યના ભૂતપૂર્વ વડાઓ અને સરકારના વડાઓ, સૈન્ય કમાન્ડરો, ઉદ્યોગના કપ્તાન, ટેકનોલોજીના નેતાઓ, વિદ્વાનો, પત્રકારો અને વ્યૂહાત્મક બાબતોના વિદ્વાનો સહિત 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થશે. સંવાદ માટે ભાગ લેનારા દેશોના વિદેશ મંત્રીઓ નવી દિલ્હી આવવાનું શરૂ કરી દીધું છે. તેમાં ભૂતાનના વિદેશમંત્રી, લિથુઆનિયાના વિદેશમંત્રી અને એસ્ટોનિયાના વિદેશમંત્રીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત અને ઉત્તર પ્રદેશની 2 દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ બપોરે મહેસાણામાં વાલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મહેસાણાના તરફ ખાતે એક જાહેર સમારોહમાં ભાગ લેશે. ત્યાં તેઓ 8,350 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ સાંજે નવસારી પહોંચશે અને લગભગ 17,500 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત શ્રી મોદી કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને 2 નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. શુક્રવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી 13,000 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેલંગાણાના મેદારમ ગામમાં એશિયાના સૌથી મોટા આદિવાસી ઉત્સવ સમક્કા સરલમમાં જટારા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આજથી શરૂ થતા દ્વિવાર્ષિક 4 દિવસીય આદિવાસી ઉત્સવ માટે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે. જિલ્લામાં 4 દિવસ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ઉત્સવની શરૂઆત આદિવાસી પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે જટારા ખાતેના મંચ પર કેટલાક દેવતાઓના આગમન સાથે થઈ હતી. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોના ભક્તોએ તેમના પ્રસાદ રજૂ કરવા માટે મેદારમ ખાતે શિબિરો ગોઠવી છે. અધિકારીઓએ વિવિધ સ્થળોએથી મેદારમ જવા માટે 6,000થી વધુ બસો રવાના કરી છે. હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસીઓના સૌથી મોટા તહેવારોમાંના એક સમક્કા સરલક્કા મેદારમ જથારાની શરૂઆત પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ આજે જણાવ્યું હતું કે સરકાર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથેની વાતચીતના આગામી તબક્કામાં MSPની માંગ, પાક વૈવિધ્યકરણ, સ્ટબલ ઇસ્યુ, FIR સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મુંડાએ ખેડૂત નેતાઓને ચર્ચાના 5મા તબક્કા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે આંદોલનકારી ખેડૂતોને શાંતિ જાળવવા પણ વિનંતી કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિશાખાપટ્ટનમમાં નૌકા કવાયત મિલન 2024ની 12મી આવૃત્તિનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે.
રાજનાથસિંહ ઈસ્ટર્ન નેવલ કમાન્ડ સ્થિત મિલન ગામનું પણ ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક મંત્રમુગ્ધ પૂર્ણ ડ્રેસ રિહર્સલ યોજવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર નૌકાદળના 2000થી વધુ જવાનોએ આંતરરાષ્ટ્રીય સહકારની ભાવનાને પ્રતિબિંબિત કરતા ગૌરવ સાથે કૂચ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફલી નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ ભારતીય બંધારણના સૌથી બુદ્ધિશાળી નિષ્ણાતની સાથે વૈશ્વિક સ્તરે આદરણીય ન્યાયશાસ્ત્રી પણ હતા. તેમણે કહ્યું કે બંધારણીય પ્રથાઓને સમૃદ્ધ બનાવવામાં અને કાયદાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ફલી નરીમનના યોગદાનને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ન્યાયશાસ્ત્રી અને વરિષ્ઠ વકીલ ફલી નરીમનના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે શ્રી નરીમન સૌથી ઉત્કૃષ્ટ કાનૂની તજજ્ઞ અને બૌદ્ધિકોમાંના એક હતા અને તેમણે સામાન્ય નાગરિકોને ન્યાય સુલભ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે 10 દિવસની ચર્ચા બાદ ગઠબંધન સરકાર બનાવવા માટે સમજૂતી થઈ છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના વડા શહેબાઝ શરીફ ગઠબંધન સરકારમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. શ્રી ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો ચેરમેન આસિફ ઝરદારી ફરીથી રાષ્ટ્રપતિ બનશે. તેમણે કહ્યું કે તહરીકે ઇન્સાફ અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ બંને પક્ષો સંસદમાં બહુમતી મેળવવામાં સફળ થયા નથી. પાકિસ્તાનના બંધારણ મુજબ આ મહિનાની 29 તારીખ પહેલા સંસદનું સત્ર શરૂ થશે. ત્યારબાદ નવા પ્રધાનમંત્રી પદ માટે મતદાન થશે. પીઢ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયનીનું આજે 91 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી અવસાન થયું. કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં જન્મેલા અમીન સાયાની પેઢીઓ માટે ઘર પરિવારમાં જાણીતું નામ હતું. તેમણે પોતાના સુરીલા અવાજ અને આકર્ષક શૈલીથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે અમીન સાયનીએ તેમના કામ દ્વારા ભારતીય પ્રસારણમાં ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને શ્રોતાઓ સાથે તેમણે ખાસ સંબંધ કેળવ્યો હતો. પ્રધાનમંત્રીએ પરિવાર, પ્રશંસકો અને તમામ રેડિયો પ્રેમીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજે સાંજે કેરળના વાયનાડ જિલ્લામાં માનવ વન્યજીવન સંઘર્ષમાં પોતાના સગા ગુમાવનારા પરિવારોને મળશે. વાયનાડ જિલ્લામાં તાજેતરમાં જ જંગલી પ્રાણીઓના હુમલામાં 3 લોકોના મોત થયા હતા. ભૂપેન્દ્ર યાદવ આવતીકાલે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ખાતે સ્થાનિક વહીવટીતંત્ર અને વન અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. તેઓ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેમના મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે આજે દક્ષિણ કોરિયાના બુસાનમાં ઇટાલીને 3-0થી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે બપોરે 1:30 વાગ્યે ભારતનો મુકાબલો તાઇપે સાથે થશે. આ જીત સાથે મહિલા ટીમ 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ જશે. બીજી તરફ ભારતીય પુરુષ ટીમ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવીને 32મા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. હવે તે કઝાકિસ્તાન સામે ટકરાશે. પુરુષ FIH હોકી પ્રો લીગમાં આજે ઓડિશાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારતે મેચ 2-2થી ડ્રો થયા બાદ શૂટઆઉટમાં નેધરલેન્ડને 4-2થી હરાવ્યું હતું. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમ નિશ્ચિતપણે આજે વિશ્વની નંબર 1 ટીમ સામે પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હાલ ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિશાખાપટ્ટનમમાં નૌકા કવાયત મિલન 2024ની 12મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પીઢ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયનીનું આજે 91 વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. અને વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે ઇટાલીને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.